ઉમરાળા તાલુકાના ગંગાસતી ગામે કોઝવે તૂટી જતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ગ્રામજનોની એવી માંગ છે કે આ પુલનું કામ જલ્દીથી જલ્દી થાય। સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે કાર્યરત સરકારનો વિકાસ ભાવનગર ઉમરાળા તાલુકામાં થાકી અને ઊભો રહી ગયો છે તેવો અહેસાસ અહીંના ગ્રામજનો કરી રહ્યા છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગંગાસતીના સમઢિયાળ ગામે કોઝવે તૂટી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લગભગ 20 જેટલા ગામોથી જોડાયેલા આ રસ્તા પર લોકોને જીવના જોખમે પસાર થવું પડે છે। થોડા દિવસો પૂર્વે આ કોઝવે પરથી પસાર થતી વખતે વાલ્મીકી સમાજના એક આધેડે જીવ પણ ગુમાવ્યો હતો, છતાં તંત્ર હજી ઉદાસીન બની તમાશો જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ કોઝવે તૂટી ગયો અને 3 મહિના થઈ ગયા બરાબર, તો તેમ છતાં કોઈ પણ તંત્રએ અહીંયા આવી અને આની નોંધ નથી લીધી। આમાં પરમ દિવસે એક વાલ્મીકી સમાજના 53 વર્ષના સુનિલભાઈનું મૃત્યુ થયું। ગ્રામજનો રોજના 4 થી 5 વ્યક્તિ આમાં લપસીને પડે છે, તેમ છતાં કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા રાજકારણીઓ દોડીને આવે છે મત માગવા હાટુ। આવી પરિસ્થિતિમાં કોઈ ધ્યાન દેતું નથી બરાબર। આ પુલનું કામ 3 વર્ષથી ચાલુ છે, તેમ છતાં હજી પૂરું થતું નથી। શું કામ થતું નથી તો અમે નથી જાણતા, પણ એની માટે આગળ પગલામાં લેવામાં આવે એવી અમારી। આ નવા સમઢિયાળા જૂના સમઢિયાળા વચ્ચેનો કોઝવે છે। સરકારમાં ઘણી વખત રજૂઆત કરેલી છે, સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી। આ 3 વર્ષથી પુલનું કામ છે। સાહેબો પૈસા ખાતા હોય તો એ કોને ખબર, એ કાંઈ ખબર નથી, પણ આ પુલનું કામ ચાલુ થયું છે ત્યાંથી હજી સુધીમાં કાંઈ એનો કાંઈ જવાબ જ નથી, પૂરું કરતા જ નથી। ગમે ત્યાં અમે આરટીઆઈ કરવી, ગમે એ જાતની લેખિતમાં રજૂઆત આપવી તો કોઈ પણ જાતનો સરકાર દ્વારા કે સાહેબો દ્વારા કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપવામાં આવતો નથી, કોઈ પણ જાતનો કાંઈ પણ રીતે। અને આમાં કેટલા ખેડૂતો રોજના જીવના જોખમે જાય છે અને આ ગામથી ઓલા ગામમાં સફર કરે છે, કરિયાણું લેવા આ ગામમાં આવે છે તો કેટલા પડી જાય છે અને કેટલા લપસીને મરી હોતન જાય છે, એવા પણ દાખલા બન્યા છે આ ગામમાં, પણ હજી સુધીમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી।